અરવલ્લીમાં ઘઉંની ધીમી ખરીદીથી ખેડૂતોમાં ભારે આક્રોશ। મોડાસા કેન્દ્ર પર એક મહિનામાં માત્ર 32 ખેડૂતોની ખરીદી। ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયામાં તંત્રની મોટી લાલિયાવાડી સામે આવી। બારદાનના અભાવે ઘઉંની ખરીદી વારંવાર બંધ થતા પરેશાની। તો 845 રજીસ્ટ્રેશન સામે માત્ર 32 ખેડૂતો પાસેથી ખરીદી। એક જ કાંટો હોવાથી ખેડૂતોએ તાપમાં પણ જોઈ પડે છે રાહ। ત્યારે કેન્દ્ર પર પાણી સહિતની સુવિધાઓના અભાવે ખેડૂતો પરેશાન। આકરા તાપમાં લાંબો સમય રોકાવા ખેડૂતો મજબૂર બન્યા। આ તો પેલા દનથી એક ખોળા આવીને પાછો થયો, બારદાન નથી, શું કરવાનું? થાકી ગયા છે। આ તો દહમો ચક્કો હવે લીંબો જવાનું છે। સરકાર ઝડપથી લી એની વ્યવસ્થા કરી। આગળ વાવેતર મગફળીનું, પૈસા આવે તો મગફળી વાવે કે મગફળી વગર તો પૈસા વગર। અને ટેકાના ભાવે ઘઉં વેચવા માટે આવેલ છે અને કાલે મારે મેસેજમાં લેલા છે અને અમે લીંબોઈ ગયા લીંબોઈ ના પાડી અને લીંબોઈથી મોડાસા મોકલ્યા છે। તો અમારે ઝડપી લેવાય તો અમારે તો હજુ સુધી બે રહેવાનું ગરમીમાં ઉંમર 74-75 વર્ષ થશે તો આટલી ઉંમર ક્યાં બેહવું એ પણ પ્રશ્ન છે। તો અમારે ઝડપી લેવાય એવું ઈચ્છે છે। મારે 55 હોમણ, હા 55 હોમણ અંદાજ છે। 10/4/2026 થી અત્રેના મોડાસા સેન્ટર ખાતેથી એમએસપી ઘઉંની ખરીદી ચાલુ કરવામાં આવેલ છે। કે અત્યાર સુધીના સમયગાળા દરમિયાન 81 મેસેજ કરવામાં આવેલ છે ખેડૂતોને। તે પૈકી 32 ખેડૂતો અત્યારે અહીંયા માલ લઈને આવેલ, તેમની ખરીદી થયેલ છે। અને વચ્ચે થોડા સમય બારદાનની અછતના કારણે બંધ હતું, તે રેગ્યુલર 2 દિવસથી ચાલુ થયેલ છે। બારદાન નવા આવેલ છે એટલે આ ખરીદી છે આગામી 15-20 દિવસોમાં પૂર્ણ કરવાની લક્ષ્યાંક છે।